મકાન સોંપવામાં મોડું થાય તો કબજા બાદ પણ માગી શકો છો વળતર। 2 દશકા જૂના કેસમાં ઘર ખરીદનારને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત। મકાન મળી જવા માત્રથી મોડું થવા બદલનું વળતર માંગવાનો ન છીનવી શકાય ગ્રાહકનો અધિકાર। રામ મંદિર ટ્રસ્ટની 11 જુલાઈએ યોજાશે બેઠક। ચંપતરાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે ચર્ચા। ચંપતરાય પણ મીડિયા સાથે જલ્દી જ કરી શકે છે વાતચીત। ચાંદીની ઈંટ અને આભૂષણ સુરક્ષિત હોવાનો ટ્રસ્ટનો દાવો। અમરનાથ યાત્રા શરૂ થતા પહેલા બાબા બર્ફાનીની નવી તસવીર આવી સામે। તીવ્ર ગરમી છતાં હજી નથી પીગળ્યું હિમલિંગ। અત્યાર સુધીમાં યાત્રા માટે 3,75,000થી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન। 5 લાખથી વધુ ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા। ચારધામ યાત્રામાં 4 વર્ષમાં પહેલીવાર જૂન મહિનામાં ઘટ્યા શ્રદ્ધાળુ। 26 દિવસમાં 13,37,000 શ્રદ્ધાળુઓ પહોંચી શક્યા ચારધામની યાત્રાએ। વરસાદ અને ઠંડીના કારણે ભક્તોની સંખ્યામાં ઘટાડો। ચાલુ વર્ષે 69 દિવસમાં કુલ 40.80 લાખ લોકો પહોંચ્યા।